વાતાવરણમાં થોડોક ફેરફાર રહે કારણ કે એને આજે જો પવન જો તુલસી કેવી થઈ ગઈ મારા અહીંયા તુલસી ઘણી બધી છે જ્યાં બાસણ દેખાય કેટલી બધી આવી ગયા બધું છે ને બીજા મને અત્યારે પવન અવાજ આવી જાય એવો બધું કેમ છે યુટ્યુબ ફેમિલી, સ્વાગત છે તમારું આજે અમારા નવા વિડીયોમાં. એક વિડીયોમાં બનાવી છે આજે હું તમને આંબા વિશે કહીશ કારણ કે અમારા આંબામાં એને કેટલી કેરી આવી એ વિડીયોમાં જોજો, તમને ખ્યાલ થઈ જશે. અત્યારે તો મસ્ત મજાના બગીચે બેઠો છું, આંબા ઘણા બધા છે ને આ આંબા આજે હું 3 વર્ષથી કામ કરું છું. 3 વર્ષથી આપણે 3 વર્ષ ત્યાં બરાબર જોઈ શકો છો. જો આંબા દેખાય છે આ આંબા કઈ પ્રકારના એ કાંઈ ખબર નથી પડતી કારણ કે 3 વર્ષથી હું અહીંયા કામ કરું છું. પણ કેરી પહેલેલા ફાલ ફૂલ વધારે આવે, જેમ વધારે આવે એમ ફાલ ખરી જાય કારણ કે 3 વર્ષથી અહીંયા થઈને આ આંબામાં ફાલ આવતો નથી. પહેલાં ફાલ આવે તો કંઈક વરસાદ આવી જાય ને વાવાઝોડું આવી જાય પહેલાં, બરાબર. તો પહેલાં વરસાદ આવ્યો, પવન ફૂલ ઉડ્યો ને બધે ફાલ ખરી ગયો. આ વખતે કેટલી વધી? 2 થી 3 કેરી વધી. આંબા કેટલા છે? 6 થી 8 આંબા છે. તો તમે ઝૂમ કરીને બતાવું તો દેખાય તમને. જો દેખાય અહીંયા એક દેખાય ને આંબામાં એકાદ એને જો પેટાળમાં આંબો ત્યાં છે કારણ કે ત્યાં બાજુમાં જવું છે તો જ આંબો દેખાય. આંબામાં કેરી ને 1 2 3 4 5 6 થી 7 આંબા છે. કેરી આવી કેટલી? 6 થી 8 આંબા બહુ મારી કેરી કારણ કે આજે ઉનાળાની સિઝન છે ને એમાં આંબા અને બીજા સામે વાળી છે એમાં આંબામાં જોયું તો કેરીનો ઢગલા. આપણે આ આંબા જો બગીચે ખાલી એક જ કેરી દેખાય. ભાઈ પાણી છાંટી દો, પાવડર ક્યાંય નહીં જાય. પાણી મારી દો ભલે ટેકરો હોય. આ તરફ ફુવાર ના કરાય. હેઠા ઉતરીને ધોઈ નાખો, એક પાણી છાંટી લ્યો. આ બગીચામાં નાખી દો. હા એ મૂકી દે બગીચામાં, પાણી મલકશો. એ હું આગળ બંધ કરી દે, મારા વિડીયો બનાવી લે આંબાનો, બરાબર. તો અત્યારે પાછું બગીચામાં જઈને નળું ચાલુ કર્યું, પાણી પીવાનું ચાલુ કરી દીધું. કેરી 2 થી 3 જ આવી. સવારે 3 તો નથી, ખાલી 2 જ વધી ગઈ. તો આનું રીઝન શું હોય મને કંઈ ખબર નથી. આપણા મિત્રો પૂછતા કે કેરી કેમ ઓછા? મેં કીધું પહેલાં ફાલ વધારે આવે, ઓછીતાના પાછું વરસાદની આગાહી દીધા છે વાવાઝોડાનું. આજે જોતો વાવાઝોડા જેવો જ પવન છે. તો આંબામાં કેરી કઈ રીતે બરોબર કેરી ખરી જાય ને ફાલ આવ્યા પહેલાં જ ફાલ ખરી જાય તો પછી કેરી મોટી થવાની શક્યતા દરરોજ રહે નહીં. એક અહીંયા દેખાય ને એક જો આમાં ઓલા આંબો દેખાય ને મારી આંગળી તરફ ત્યાં દેખાય. તો હાલો બીજી કેરી પર જઈને આંબો અને આંબાનો બગીચો દેખાણી. આમાં આંબામાં જો આ તુલસી છે, પછી અહીંયા મીઠો લીમડો છે ને કાતરા આંબલી છે, તુલસી અને એવું ઘણું બધું બગીચામાં છે. પણ આપણે મેઇન મુદ્દાની વાત કરવાની છે આંબાની, કારણ કે દર વખતે આંબામાં ફાલ ઘણો બધો આવે. પણ જ્યારે આંબાની સિઝન આવે ને ફાલ બધે ખરી જાય. પાછા આપણે એ જ આંબા આવી ગયા. આ કેરી દેખાય ને ત્યાં જ બેસવાની મરજી થાય. બાકી ઓલી બાજુ 2 3 આંબા છે ને એમાં તો કાંઈ કેરી દેખાતી જ નથી કારણ કે કેરીનો લુરખા દેખાય
તો આમ ખૂબ આનંદ થાય. આનંદ નથી થતો કારણ કે એક અહીંયા કેરી દેખાય ને એક ઓલી બાજુ આંબો છે ત્યાં નીચે કેરી દેખાય. ખાલી મેં વિચાર્યું કે 3 હશે પણ 2 જ વધી કેરી. ખાલી એટલો બધો કરી ગયો એટલે વાતો જ જવા દો કારણ કે પવન આમ વાવાઝોડા જેવો છે ને ખાલ એની પહેલાંય ખરી ગયો. ફૂલ વરસાદને આવ્યો હતો વાવાઝોડાને તો બધું કરી ગયું અને 2 કેરી થઈ. તો રીઝન શું છે કે આ આંબામાં કેરી નથી થતી. તમે મને કોમેન્ટમાં જણાવજો ને આશા કરું છું કે તમને અમારા બગીચાનો આંબાનો બ્લોગ સારો લાગ્યો હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો, લાઈક કરી નાખજો, બેલ આઇકનને દબાવવાનું ભૂલતા નહીં. તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી બધાને જય માતાજી, જય દ્વારકાજી. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી બધાને રામ રામ, જય શ્રી કૃષ્ણ.